સુરતમાં પૂરગ્રસ્ત પરિવારોને રાહત સહાય પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે। શહેરમાં અસરગ્રસ્ત પરિવારોના સર્વે બાદ અત્યાર સુધીમાં 61,360 પરિવારોને 14 કરોડ 82 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે। 75 જેટલી ટીમો મેદાનમાં કાર્યરત છે અને બાકી રહેલા પરિવારો સુધી પણ ટૂંક સમયમાં સહાય પહોંચાડવાની તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે। સુરતમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ બાદ અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય આપવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે। તંત્ર દ્વારા 75 સર્વે ટીમો મારફતે વિસ્તારોમાં જઈ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે। સર્વે પૂર્ણ થયા બાદ પાત્ર પરિવારોને પ્રતિ પરિવાર 6,800 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે। હાલ સુધીમાં 61,360 પરિવારોને કુલ 14 કરોડ 82 લાખ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે। તંત્રનું કહેવું છે કે જે પરિવારો હજી સુધી સહાયથી વંચિત છે તેમનો સર્વે અને ચૂકવણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને તમામ અસરગ્રસ્ત પરિવારોને ટૂંક સમયમાં સહાય મળી જશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।